નંદ બાબાના ઘરે ભગવાન પધાર્યા તો નંદ બાબા સૌથી પહેલા મોટા મનવાળા થઈ ગયા. ખાલી પૈસા વાળા થવું ને એ પર્યાપ્ત નથી. પૈસા વાળા જેટલા મોટા થાવ ને એની હારે મનય મોટું થવું જોઈએ. નહીં તો ભગવાને પૈસો બહુ આપ્યો હોય પણ જીવ નો આપ્યો હોય. ઘણાથી પૈસો જ ન છૂટે, ગમે તેમ કરો. એક ડોશીમાં હતા, કોઈ નહીં આગળ પાછળ, સંપત્તિ ખૂબ ભેગી કરેલી, પરિવારમાં કોઈ નહીં, એકલા સિવાય. માજી પાસે પૈસા આપો પણ કોઈને આપે નહીં. કે એક રૂપિયો મંદિરમાં દાન નો આપે ને, અરે આરતીમાં રૂપિયો નો નાખે. તો બધા લોકો એને કહેવા માંડ્યા, એ માડી પૈસો બહુ ભેગો કર્યો છે, કઈક દાન પુણ્ય કરતા જાઓ. આ તમારી વાહે આ પછી તમે મરી જાઓ આ પૈસો કોક લઈ જાય. એક ભાઈ તો એવું કીધું, માડી કઈક દાન પુણ્ય કરો, કોક મારી નાખશે ને લઈને વયું જાય બધું. માડી કે ભાઈ હાડકું ભાંગે ને એ હાજુ થાય, પૈસો ભાંગે હાજુ ન થાય. લ્યો, તો બહુ બધા એને વારે વારે કહેતા હતા કે માડી ક્યાં જાઓ, કઈક થોડુંક તો કઈક દાન પુણ્ય કરતા જાઓ. તે માડીને એમ થયું કે હાલા બધા કહે છે ને કઈક કરવું. એમાં બરાબર વૈશાખ મહિનામાં ગામમાં કથા હતી ભાગવતની, અને તડકો એટલો બધો. તે માજીનું ઘર અને કથા મંડપ થોડો દૂર હતો એટલે હાલીને જવું પડે એમ હતું. તે બધા બહેનોની હારે એ હાલીને ગયા અને બધાને હારે નક્કી કર્યું કે હાલો હું આજ કથામાં આવી. માજીએ ગોર બાપાને દેવા હાટું 1 રૂપિયાનો સિક્કો હાથમાં મુઠ્ઠીમાં લીધો. 1 રૂપિયો. અમુક નો જીવ આટલો જ હોય. 1 રૂપિયાનો સિક્કો લઈને માજી જાય, આમ પકડી રાખો કચ કચાવીને, પડી ન જાય. એક વાર અમારે એક ભાઈ પૈસા દેવા આવ્યા, એકનો એક બંડલ એને 7 વાર ગણ્યું. એ ઘરેથી કેટલી વાર ગણીને આવ્યા એને જ ખબર હતી, પણ આયા એને 7 વાર ગણ્યું. તઈ પછી અમને આપ્યા. પાછા અમને આપ્યા પછી કે હવે તમે ગણો. છૂટે નહીં. તો ઈ માજી આમ આમ રૂપિયાનો સિક્કો કચ કચાવીને પકડીને ગયા. હાલતા હાલતા બિચારા પરસેવે રેબજેબ થઈ ગયા. અને બરાબર કથામાં ગયા ને કથામાં વ્યાસપીઠ પાસે પૈસા આમ દેવા જવા માટે આમ આમ ખોલ્યું હાથ, રૂપિયો આમ દેવા હાટું. ત્યાં આખો એ હથેળી ને આ આખો રૂપિયાનો સિક્કો પરસેવાથી ભીનો થઈ ગયો હતો. તે માજી કે અરે રે રે રે, તને હું આપી દઉં છું, તું આટલો બધો રોષ હોય કે તને આટલું બધું દુઃખ લાગે છે? કેટલો રેડ્યો તું? નથી દેવો, લે. પાછો ખીચા મૂકી દેતો. છૂટે નહીં. માણસનો પૈસો મોટો થાય એના કરતા માણસનું મન મોટું થવું જોઈએ.